શ્રદ્ધા અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અબોલ જીવોની સેવા કરતી સંસ્થા આર્થિક તંગીના કારણે બંધ થવાની કગારમાંથી ત્યારે હાર્દિક પટેલ નામના યુવાને સેવા માટે અનોખો સંકલ્પ લીધો. બારડોલીથી વીરપુર સુધીની એકલવાઈ પદયાત્રા આજે તેઓ વીરપુર પહોંચીને જલારામ બાપાના ચરણોમાં નમન કર્યું છે. બારડોલી જીવદયા આશ્રમ છેલ્લા કેટલાક સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. સંસ્થા બંધ થવાની ભીતિ વચ્ચે હાર્દિક પટેલે સેવાની એક જુદી જુદી મંજિલ પસંદ કરી. જલારામ બાપાની પ્રેરણાથી બારડોલીથી વીરપુર સુધી પગપાળા યાત્રા શરૂ કરી. એકલા જ કોઈ પ્રચાર વગર માત્ર જાપ અને સંકલ્પના બદલે તેમણે આ સફર સંપન્ન કરી. રસ્તામાં અનેક લોકો મળ્યા, પરંતુ હાર્દિકનું ધ્યેય એક જ, જીવદયા આશ્રમને મદદરૂપ થવું અને જલારામ બાપા પ્રત્યેની પોતાની ભક્તિ વ્યક્ત કરવી. હાર્દિક પટેલે જલારામ બાપા પર અતૂટ વિશ્વાસ હતો કે આ યાત્રા દરમિયાન જલારામ બાપાના આશીર્વાદથી આ જીવદયા આશ્રમને કોઈને કોઈ રીતે સહાય અને માર્ગદર્શન મળશે. જય જલારામ. મારું નામ હાર્દિક પટેલ છે અને બારડોલી આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હાલ કાર્યરત છું. બારડોલીથી વીરપુર પદયાત્રા એટલે કે અબોલ જીવોની સેવાને નિરંતર ચાલુ રાખવા માટે અમે આ પદયાત્રાની આયોજન કર્યું છે. આ પદયાત્રા અમારી 14 દિવસ અને 1 રાત્રિ દરમિયાન પૂરી થઈ છે અને આજે હું અહીંયા પહોંચ્યો છું. અમારે આ જીવદયા આશ્રમને ચાલુ રાખવા માટે 226 દાતાઓની જરૂર છે. 226 દાતાઓ એટલા માટે કે બાપાનો જન્મ ઉત્સવ પણ 226માં છે. 226માં 121 એવા દાતાઓ જે મહિને $31 ની મદદ કરે અને 105 એવા દાતાઓ કે જે દર મહિને 1000 રૂપિયાની મદદ કરીને અમને અબોલ જીવોની સારવારમાં મદદરૂપ થાય. એ સરકમના હેતુથી હું આ બારડોલીથી વીરપુર પદયાત્રાએ બાપાની અસીમ કૃપાએ જલારામ બાપાના ધામ પહોંચ્યો છું આજે. જય જલારામ. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે અબોલ જીવોને મદદ મળતી રહે અને આશ્રમ ફરીથી મજબૂત બને. આજે હાર્દિક વીરપુર પહોંચ્યા. જલારામ બાપાના મંદિરે પહોંચીને તેમણે ચરણમાં નમન કર્યું અને આશ્રમ માટે શુભકામનાઓ માંગી છે. તેમની આ સેવા અને નિષ્ઠા અનેક લોકો માટે પ્રેરણા બની છે. બારડોલી આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટની ઘણી પ્રવૃત્તિઓ સેવા ચાલે, એમાં વધારે પડતી સેવા અત્યારે અબોલ નિરાધાર પશુ પંખીની જેઓની સારવાર માટે જીવદયા આશ્રમ બંધ કરવાની તૈયારીમાં હતું. ફંડના હિસાબે જલારામ બાપાના પ્રાર્થના કરવા માટે હાર્દિકભાઈ બારડોલીથી વીરપુર 500 કિલોમીટર પદયાત્રા કરીને આવ્યા છે કે જેઓ બાપાના આશીર્વાદ લઈને દાતાઓને પ્રાર્થના કરે કે આનો સહયોગ આપે અને સતત આ નિરંતર સેવા ચાલુ રહે એ માટે બાપાને પ્રાર્થના કરવા આવ્યા છે. અને આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટની ઘણી સેવાઓ છે. કોરોના કાળમાં રોટી બેંક અને આ નિરાધાર સેવા પશુ પંખીની સેવા કરી રહ્યા છે અને સતત ચાલુ રહે એ માટે અમે પણ બાપાને પ્રાર્થના કરીએ કે એની સેવા ચાલુ રહે અને દાતાનો સહયોગ મળી રહે, એના માટે પ્રાર્થના. જય જલારામ. સેવા, શ્રદ્ધા અને સમર્પણ હાર્દિક પટેલની આ પદયાત્રા ત્રણેય મૂલ્યોને સાકાર કરતી નજરે પડે છે. જીવદયા માટે કરાયેલા પ્રયત્નમાં સમાજમાં માનવતા જીવંત હોવાની સાબિતી આપે છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.